આજે ત્રીજો સોમવાર આપણા ભાગમાં આપણને મળ્યો. આજે આપણે હરિને દ્વારે સંતો ગમે એવી એક આપણી પાસે વાલી ચીજ હતી આપણને આજે આપણે છોડ દેતી મૂકી દેતી. આજે હરિનું નામ આપણને વાલ્યું લાગ્યું. आज आप भगवान ने પણ વાલે લાગ્યા સંતો ભક્તો. आज आप ભગવાન વાલે દી હતો. ભગવાન ને જે વાલા હતા અમને છોકરું ગમે એવું હોય પણ મા બાપ ને વાલ્યું તો કે એવી રીતે ભગવાન ને આપો વાલા હતા પણ ભગવાન આપણ વાલ્યો નહીં હતો સંતો ભક્તો. તો આ શું કરવાથી આપણ ભગવાન વાલ્યો થયો. એ સંતો ભક્તો હરેક વિચારવાની જરૂર. શું કરવાથી વસ્તુ બની કેવી હતી આપણને ગમ નથી. શું કરતેલા ગમ નથી. શું કરવાનું છે ગમ નથી. કીધું છે ગુરુ વિના ગમ નહીં, ભાવ વિના ભક્તિ નહીં. આજે ભાવ વસ્તુ છે ભગવાન કરતા મોટો સંત ભક્તો. આજે ભાવની અંદર ભગવાન આવીને મળ્યા. આજ ભાવ બી હતો પણ આપણને ખબર નહીં હતી સંતો ભક્તો. આજ આપણને ખબર મળી તો આજ આપણે પણ ભાવમાં પધાર્યા સંતો ભક્તો. આજે ભોજન છે એ પણ ભાવમાં મળે છે. કોઈ બી વસ્તુ ભાવ વિના કોઈ વસ્તુ કોઈ લીજ નથી શકતો અને કોઈ મળી બી નથી શકતો. આજ આપણે ભાવમાં ભર્યા ભાવમાં મળ્યા તો આજ ભગવાનને આવવું પડે સંતો ભક્તો. બધા વિચાર કરો કે વાહ કે કુદરત તારી કળા અપરંપાર. તારી કળાનો કોઈ પાર નહીં, કોઈ માપ બી નહીં. આવી કળા પડેલી પણ આપણને ગમ નહીં. આપણને ગમ ક્યારે પડી? ગુરુ મળ્યા ત્યારે આપણને ગમ લાગી. ગુરુ નહીં મળે ત્યાં આપણને ગમ નહીં હતી. એમ કીધું કે ગુરુ વિના ગમ નહીં, ભાવ વિના ભક્તિ નથી. તને દર્શન આપશે એટલો તને દેખાઈ જશે. એમ સંતો કેટલી આજ આપણું કરી જશે એની સંતો કહી કરતા આયા. આજ અગર સંતો કરતા આયા છે, જોતા આયા છે અને અંદર ની વસ્તુ તૈયાર કરતા આયા છે. તો તે વખતમાં કરતેલા તો આજ આપણને જાણવા મળે. આજ આપણું કર્મ તો પીછે આવે છે એમ પણ જાણવા મળે સંતો. પછી તમારી અંદર શાંતિ આવી જાય. તમને ભાઈ કોઈ ભેદ ડરે નહીં. આજ મારા પૈસા માટે એલા માટે પેલા માટે આજ જિંદગી ગુજારી. એમ તો આખો જગત સંસાર કેટલા લાખો કરોડો જીવો છે, બધાને મળેલું છે. અને એના માટે મનુષ્ય અવતાર આવો લાખો કરોડો ખર્ચો કરી આ વસ્તુ તૈયાર કરી અને જગાડી અને આજ ખોવી રહ્યા. કેટલી ખરાબ બુદ્ધિ કહેવાય. તો બુદ્ધિ આપણથી સીધી કરો. બુદ્ધિ બગડેલી છે એ થોડી આપણે સીધી કરો તો આપણને લાગે કે વાહ વાહ મારી બુદ્ધિ બગડેલી હતી. ખરાબ બોલતેલો, ખરાબ ખાતેલો, ખરાબ વિચારતેલો, ખરાબ કરતેલો. કોણ કરાવતેલું? બુદ્ધિ. તો બુદ્ધિ આજ આપણે સુધારી તો આજ બુદ્ધિ આવે અને જાય. આપણી અંદર બી શાંતિ, તે બુદ્ધિમાં બી શાંતિ સંતો ભક્તો. કોઈ જાતનો ધક્કો બી નહીં મળે, કોઈ જાતનો ટક્કર બી નહીં મળે. દેખો આ કુદરતી કળા કેવી તૈયાર કરી અને મનુષ્ય અવતાર ની અંદર અને ભગવાન ની અંદર જળ દીધી. તો આજ માનવ છે, માનવ આજ વિચાર નહીં કરી રહ્યું. અરે માનવ ધ્યાન નહીં કરી રહ્યું.
ભગવાન મને મળી જાય, ભગવાન કહેતો મળી જાય, ભગવાન કહેતો મળી જાય, કહેતો મળી જાય. કેટલી વાર તક ઢૂંઢી રહ્યો છે. મારો અવતાર ભગવાન આવ્યો પણ આપણી દાન કરી દેતો ભગવાન સંતો ભક્તો. તો ભગવાન બી ખુશ થઈ ગયા. અરે કે વાહ રે વાહ, મારો બેટો આજ મેં વસ્તુ આપી, તૈયાર કરી અને આજ મને દાન કરી દીધું. દેખો ભગવાનને કેટલું વાગ્યું લાગે સંતો ભક્તો. તો આજ આપણું પોતાના બાળકને વિચાર કરો. એક બાળક મા પિતાનું કીધેલું માને, મા પિતા કે કરે તો બાળક કેટલું પ્યારું લાગે, કેટલું વાલું લાગે મા બાપને. એક છોકરો હોય કે છોકરી મા બાપનું કીધેલું નહીં માને, મા બાપ કે નહીં કરે, પછી મા બાપને કેવું લાગે? ખરાબ લાગે. મારો સોરો છે પણ મારો નહીં માને, બસ શેઠી હકીકત. તો એવી રીતનું આ વસ્તુ આપણને મળી. આજે બધા ભગવાનના વાલુડા, ભગવાનના વાલુડા. આજે ભગવાને બધામાં સાર કર્યો. આજ માટલી એક, પાણી એક, પીવા માટે એક ગિલાસ એક. પછી આપણે તારો મારો કરવા જાવ પછી આપણો મેળ ખાય ખરો? ને મેળ ખાય. તારો મારો કરવાની આપણે દિલમાંથી સંતો ભક્તોને ધીરે ધીરે ગરમ થાવ. તો ગરમ થાવ તે પછી નરમ થાય, નરમ થાવ તે કામ લાગે સંતો ભક્તો. આપણે ગરમ થાય પણ નરમ નહીં થાય તો પછી ભાંગી જાય, શું કામ લાગે? એના માટે આ કાયા દેહ છે, એની અંદર આત્મા દેહ છે, એની અંદર વસ્તુ પડેલી છે. આપણે બેસાડવા શીખો. આમાં કોઈ લેવું દેવું તારું મારું એવું કશું નથી. એની માટે સંતો ભક્તો આવી વસ્તુને માણસ દેખાદેખી કરવા જાય એ ભૂલમાં ભટકાઈ જાય. સંતો ભક્તો એ શું થાય કે ભૂલમાં ભટકાઈ જાય. ભૂલ અગર આવે, બધાને અગર આવે, કોઈને અગર નહીં આવે એવું નથી. ભૂલ સારાને અગર આવે, ખરાબને અગર બી પણ ભૂલ આવે. કોઈ ભૂલ નહીં આવે કોઈને અગર એવું નથી. તો એને આપણે સંતો ભક્તો ભૂલને આપણે ધીરે ધીરે પોતે સુધારવા શીખો. કઈ બોલાઈ જાય, કઈ વિચારાઈ જાય, કઈ થાય કે અરે ભાઈ મારી જરા ભૂલ થઈ ગઈ, મુખમાં તો શબ્દો બેની બહાર નીકળી ગયો, અરે મારી ભૂલ થઈ ગઈ. બીજાને નહીં કહેવા જવાનું પણ પોતે, કેમ કે અગર આત્મા દેવ છે ને એને અગર આપણે ભૂલ કરે કે મારી ભૂલ થઈ ગઈ છે, ભગવાન દયા કરજો, પ્રભુ કૃપા કરજો. એમ આપણે પોતાની અંદર પોતે કબૂલ કરી લેવાનું કે ભગવાન રાજી થઈ જાય છે, આત્મા દેહ બી રાજી થઈ જાય છે. સંત ભક્તો આને માટે આ માસ, આ મહિનો આપણે હરેક સંતો કીધું કે તાલી છે, તાલી હાથે હાથ મિલાવવાની આપણી કોની ફરજ પડે છે? સંતો ભક્તોની. તો આમાં સેવા કરવા માટે સંતો ભક્તોને આમાં કોઈ માંગી નહીં શકે. સંતો પ્રતાલય હાજરી આલ્યો, ભલે બે થોડીક વાર પણ હાજરી આલ્યો. કેમ કે તપોભૂમિ એની અંદરની વાસના આપણી અંદર પ્રવેશ થાય. આપણી અંદર કોઈ અવગુણ હોય એ અવગુણનો ગુણ બી થઈ શકે. સંતો ભક્તો આપણને ગમે લાગે, કેમ કે દેખાય નહીં આપણને, પણ આપણે દર્શન કરવા માટે જવાની ફરજ કોની પડે? સંતો ભક્તો. આજ આપણે આવ્યા છીએ એવી રીતે આપણે સાંજ અને સવેરનો ટાઈમ, ભલે 5 વાગ્યા હોય, 10 હોય, એમાં કોઈ સવાલ નથી. ભલે એક હોય પણ એક કામ કરી શકે અને એક ગુણ તૈયાર કરી શકે. ગુણ સંતો ભક્તો. આખા ગામનો પાપ બળી ખાક થઈ જાય. આ ગામડે ગામડે ધૂણી કેમ લગાડી? ગામનો પાપ હારવા માટે. આ જગતને ખબર નહીં પડે પણ ભાગો તમે એ ધીરે 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 બધા આવશે, બધાને હારે લાગશે. કેમ કે પાપ બળી ખાક થઈ જાય. हमने કહ્યું કે આપણે આગળ નક્કી ચાલ્યો અંધારું હોય આપણે સાધન હેડી પણ આગળ હું લાઈટ થઈ જાય, આગળ પ્રકાશ થઈ જાય. સંતો ભક્તો તો એવી તો આપણી અંદર અંધકાર હતો, પાપ હતો, બુરી વસ્તુ હતી. તો આ કામ કરવાથી આપણી અંદરની જે વસ્તુ છે એ દૂર ભાગી ગઈ. સંતો ભક્તો દેવી અંધારું હોય ના કોઈ દીવો લગાડતી અંધારું કેટલે દૂર ભાગી જાય.
તો એવી રીતની આ વસ્તુ છે એ લાડ થઈ જાય પછી અંધારા ભાગી જવું પડે સંતો એને માટે આજે આપણે ત્રીજો સોમવાર એક ફેરનો ચોથો સોમવાર આવશે અને ફેર બીજો રવિવાર આવશે તા શિવરાત્રી મયાનું પૂજન થશે સંત ભક્ત શિવરાત્રી થાય એમ સવારે સોમવાર આવશે એક સોમવાર આપણું ગાળામાં હાથ લાગશે સંત ભક્ત એક વાર પર આપણે સંત ભક્તોને ખરેખર આપણે મળવાની આપણી સંત ભક્તોની ફરજ સતગુરુ